જય ગૌ માતા મિત્રો, આજે અમારા કાનાનો જન્મદિવસ છે, અમારા છોકરાનો જન્મદિવસ છે, એટલે અમે આવી ગયા છે ગૌશાળાએ ગૌ માતાને કેળા ખવડાવવા માટે। તો મિત્રો, હરેક લોકો છોકરાઓના જન્મદિવસ ઉજવતા જ હોય છે, તો કેક કટિંગ કરતા હોઈએ, હોટલમાં જતા હોઈએ, તો એ બધું તો આપણે કરવાનું જ છે મિત્રો। પણ સાથે સાથે આવી કોઈ ગૌશાળા કે કોઈ આવી સંસ્થા હોય, ગૌ માતા હોય, એવી કોઈ ગૌશાળા હોય ત્યાં તમે તમારા બાળકોને લઈ જાઓ અને એ લોકોને ગૌ માતા પ્રત્યેનો એક પ્રેમ વધે એવું કરો। તો આટલો જ ખાલી સંદેશ છે। બીજું એક ખાસ વસ્તુ કેવી છે મિત્રો કે અમારા કાનાના જન્મદિવસ નિમિત્તે અમે આ ગૌશાળા આવ્યા છીએ, અને તો અમારા કાનાને તમે કોમેન્ટની અંદર જય ગૌ માતા લખશો એટલે અમારા કાનાને મસ્ત આશીર્વાદ મળી જશે તમારા। ચલો કાના, ખવડાવવા જવાનું ને ગાય માતા? જય શ્રી કૃષ્ણ કહી દો, અહીંયા જય શ્રી કૃષ્ણ કહી દો, જય કહી દો, જય ગૌ માતા, જય ગાય માતા કહી દો। આપણે એમ કે અમે ગાય માતાને ખવડાવવા જઈએ, કે કેળું ખવડાવવા?